નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોડકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. કાતિલ ઠંડી વચ્ચે આગામી 2 દિવસ રાજ્યના ખેડૂતો માટે ભારે છે. 8 અને 9 જાન્યુઆરીએ ત્રાટકી શકે છે માવઠું. 2 દિવસ રાજ્યમાં માવઠું મચાવશે તબાહી. ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી. ખેડૂતો સાવધાન, 2 દિવસ માવઠાનો માર. થોડા દિવસની રાહત બાદ રાજ્યના ખેડૂતો પર ફરી આકાશી આફતની આગાહી છે. ભર શિયાળે ખેડૂતોએ વાવેલા પાક પર મોટો ખતરો મંડાયો છે. એક તરફ અરબી સમુદ્રમાં સિસ્ટમ બની છે અને બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર આવી રહ્યું છે. આ સિસ્ટમોની અસરની વચ્ચે દક્ષિણ ગુજરાત પર એક ટ્રફ રેખા બની રહી છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને તેના કારણે અનેક વિસ્તારોમાં ભેજવાળા પવનો આવતા કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. હાલ ગુજરાતમાં ધીરે ધીરે ઠંડી વધી રહી છે અને ઠંડુ હવામાન શિયાળુ પાક માટે અનુકૂળ હોય છે. પરંતુ તેની વચ્ચે હવે કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. कारण होंगे ये है कि एक ट्रफ लाइन है जो साउथ गुजरात रीजन से होकर गुजर रही है, जिसके कारण ये डे 3 और डे 4 में बारिश होंगी आइसोलेटेड प्लेसेस में, सौराष्ट्र और गुजरात दोनों रीजन में. 2 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં 8મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીનો કમોસમી વરસાદમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો 9મી જાન્યુઆરીએ સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠાના એંધાણ છે. રાજ્યમાં 8 અને 9 જાન્યુઆરી આકાશી આફતની આગાહી છે, પરંતુ નર્મદામાં તો એક દિવસ પહેલા જ કમોસમી વરસાદ ખાબક્યો. આગાહી પહેલા જ ત્રાટક્યું માવઠું. નર્મદામાં વરસાદી માહોલથી ખેડૂતો ચિંતામાં. હવામાન વિભાગની આગાહીના એક દિવસ પહેલા જ નર્મદામાં આફતરૂપી વાદળો ઘેરાયા અને કમોસમી વરસાદ ખાબક્યો. નર્મદા જિલ્લામાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો. કેવડિયા વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ. કેવડિયા આસપાસના ભાગોમાં ધીમી ધારે વરસાદ પડ્યો. ભર શિયાળે વરસાદ થતા ખેડૂતોએ વાવેલા શિયાળુ પાક પર મોટો ખતરો મંડાયો. હવામાન વિભાગની 8 અને 9 જાન્યુઆરીએ માવઠાની આગાહી છે, પરંતુ જાણે કે માવઠાને ઉતાવળ હોય એમ સવારે કેવડિયા વિસ્તારમાં હવામાનમાં પલટો જોવા મળ્યો. કેવડિયા આજુબાજુના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. માગસર મહિનામાં વરસાદી ઝાપટું થતા આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. માવઠાની અસરથી કેટલાય પાકોને મોટું નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. જામનગરમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. માવઠાના એંધાણ વચ્ચે યાર્ડમાં જણસ ખુલ્લી જોવા મળી. રાજ્યના ખેડૂતો ઉભા પાક પર માવઠું મંડરાઈ રહ્યું છે, ત્યારે માર્કેટ યાર્ડમાં ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા. હવામાન વિભાગે 8 અને 9 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી કરી છે. જોકે આ આગાહી બાદ પણ જાણે કે જામનગરના હાપા માર્કેટ યાર્ડના સત્તાધીશોને કંઈ ચિંતા જ નથી. અમારી ટીમ જ્યારે માર્કેટ યાર્ડ પહોંચી ત્યારે યાર્ડમાં ખુલ્લામાં જણસ જોવા મળી. સામાન્ય રીતે આગાહી બાદ માર્કેટ યાર્ડમાં પડેલી જણસને સલામત સ્થળે ખસેડાય છે અથવા તો તાડપત્રી ઢાંકીને તેનો બચાવ કરાતો હોય છે. પરંતુ હાપા માર્કેટ યાર્ડના સત્તાધીશોની આળસ ગણો કે બેદરકારી. અહીં ખેડૂતોએ વાવેલી મહામહેનતે જણસ ખુલ્લામાં પડી છે. મગફળી, કપાસ, લાલ મરચા, ડુંગળી સહિતની ખેત પેદાશો ખુલ્લામાં પડી દેખાય. જો અચાનક જ કમોસમી વરસાદ ખાબકે તો આ તમામ પાક તબાહ થઈ જાય એવી સ્થિતિ છે. માવઠાની આગાહી બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તમામ યાર્ડની તકેદારીના પગલાં લેવાના સૂચન કરાયા છે, પરંતુ હાપા માર્કેટ યાર્ડના સત્તાધીશો આ સૂચનને ગોળીને પી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. માર્કેટ યાર્ડમાં જણસી ખુલ્લામાં પડી હોવાના ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર થઈ. હાપા માર્કેટ યાર્ડમાં જણસી સલામત સ્થળે ખસેડવાની શરૂઆત કરવામાં આવી. દિવસ દરમિયાન આ અહેવાલ પ્રસારિત કર્યા બાદ મોડે મોડે સત્તાધીશોને ભાન આવ્યું અને જણસી સલામત ખસેડવા કવાયત તેજ કરાઈ. રાજકોટવાસીઓને તો દીપડો ડરાવી રહ્યો છે. હવે ડાંગના એક ગામને દીપડાએ માથે લીધું. બિંદાસ તાટા ફેરા મારી રહેલા દીપડાના આ દ્રશ્યો ડાંગ પંથકના છે. ડાંગના બારખાંધિયા ગામમાં દીપડો દેખાતા ગામ લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો. વઘઈ રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં શિકારની શોધમાં નીકળેલા 2 દીપડા કેમેરામાં કેદ થયા. કાર ચાલકે દીપડાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. બારખાંધિયા ગામમાં દીપડાની હાજરી હોવાની જાણ થતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો. વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે બારખાંધિયા ગામમાં દીપડો બિંદાસ રીતે આંટાફેરા મારી રહ્યો છે. આ વિસ્તારમાં પહેલા પણ દીપડાની હાજરી જોવા મળી હતી. થોડા સમય પહેલા જ આ જ વિસ્તારમાં રસ્તા વચ્ચે દીપડો દેખાયો હતો અને ફરી દીપડાના આંટાફેરા કેમેરામાં કેદ થતા વન વિભાગ દોડતું થયું. કડીમાં તસ્કરો બેફામ બન્યા. રાત્રિના સમયે કરિયાણાના દુકાનને બનાવી ટાર્ગેટ. કડીના મોકાસણ ગામે કરિયાણાની દુકાનની વખારનો દરવાજો તોડી તસ્કરોએ સરસામાનની ચોરી કરી. ચોરીની આ ઘટનાથી આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો. કડી તાલુકા તેમજ શહેરમાં દિવસે ને દિવસે ચોરીના બનાવો વધી રહ્યા છે. કડી પોલીસે હજુ તો જ્વેલર્સના વેપારીઓ સાથે મીટિંગ યોજી સમજણ આપી હતી. ત્યાં જ ગઈ રાત્રિએ
કડી તાલુકાના મોકાસણ ગામે રહેલી કરિયાણાની દુકાનની વખારનો દરવાજો અને લોક તોડી 2 તસ્કરો ચોરી કરી જતા પોલીસ દોડતી થઈ ગઈ. રાત્રે તસ્કરોએ કરિયાણાની દુકાનની વખારને નિશાન બનાવી હતી, જ્યાં વેપારીઓએ સીસીટીવી ચેક કરતા 2 તસ્કરો હાથમાં ડિસ્મિસ કોસ સાથે હથિયારો સાથે આવી પહોંચ્યા હતા. દુકાનના લાકડાના દરવાજાને તોડી દુકાનમાં પ્રવેશ કરીને ચોરી કરી ગયા હતા, જે સંપૂર્ણ સીસીટીવીમાં નજરે ચડી રહ્યું છે. તેમજ બંને તસ્કરોએ મોઢા પર મુકાની બાંધી હોય તેવું જોવા મળ્યું હતું. વેપારીએ ફૂટેજ કબજે લઈ કડી પોલીસને આપતા કડી પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. દાહોદમાં દારૂની મહેફિલ પકડાય, પોલીસના દરોડામાં 22 નબીરા ઝડપાયા. ફરી એક વખત પોલીસે દારૂની મહેફિલ પકડી પાડી. પોલીસે ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણી રહેલા નબીરાઓને પકડી પાડ્યા. દાહોદના એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ જામી અને ત્યાં જ પોલીસ ટપકી પડી. ખાનગી ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી ચાલતી હોવાની બાતમી મળતા પોલીસ પહોંચી અને દારૂડિયાઓના રંગમાં ભંગ પાડ્યો. દાહોદમાં એક ખાનગી ફાર્મ હાઉસમાં પોલીસના દરોડા પડ્યા, ત્યાંથી દારૂની મહેફિલ કરતા 22 નબીરાઓ ઝડપાઈ ગયા. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ખાનગી ફાર્મ હાઉસમાં દરોડા પાડીને દારૂની મહેફિલની મજા માણતા પકડ્યા. પકડાયા બાદ દારૂની મહેફિલ માણી રહેલા નબીરાઓ પોતાના ચહેરાઓ છુપાવી રહ્યા હતા. દારૂની મહેફિલ મુદ્દે લોકલ ક્રાઇમ બ્રાન્ચે 22 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન. કાઇટ ફેસ્ટિવલમાં અયોધ્યાનો પતંગ ઉડતો દેખાયો. સાબરમતી રિવરફ્રન્ટનું આકાશ આજથી આંતરરાષ્ટ્રીય પતંગોથી રંગીન બની ગયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાઇટ ફેસ્ટિવલ ખુલ્લો મૂક્યો, એ સાથે જ રિવરફ્રન્ટ અલગ અલગ પતંગોથી શોભી ઉઠ્યું. દેશ વિદેશના અધિક પતંગબાજો આજથી 14 ફેબ્રુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર પતંગોત્સવમાં ભાગ લેશે. પતંગોત્સવનું ઉદ્ઘાટન થતાં જ અવનવા પતંગોથી અમદાવાદનું આકાશ ઉભરાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. 14 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભ સદન ખાતે યોજાયેલા પતંગ મહોત્સવમાં 55 દેશના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યના 68 રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતના 23 શહેરના 855 પતંગબાજો ભાગ લેશે. આ મહોત્સવમાં પતંગબાજો વિવિધ પ્રકારના પતંગો આકાશમાં ઉડાવી આકર્ષણ જમાવશે. મહોત્સવની સાથોસાથ હસ્તકલા અને ફૂડ સ્ટોલ પણ છે. આ પતંગ મહોત્સવમાં પ્રવાસીઓ માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે. કાઇટ ફેસ્ટિવલમાં અયોધ્યાનો પતંગ ઉડતો દેખાયો. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરના ભગવાન રામની પણ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેને લઈ પતંગ મહોત્સવમાં ભગવાન રામની પ્રતિકૃતિવાળા પતંગ પણ ચગાવવામાં આવ્યા હતા. મૂળ સુરતના રહેવાસી નિતેશ લકુમ નામના વ્યક્તિએ તેમના 15 મિત્રો સાથે મળી અને ભગવાન રામની પ્રતિકૃતિવાળો પતંગ બનાવ્યો હતો. મહત્વનું છે કે અમદાવાદ ઉપરાંત પતંગ મહોત્સવનું 8મીએ વડોદરા, 9મીએ કેવડિયા દ્વારકા, 10મીએ સુરત રાજકોટ, 11મીએ ધોરડો વડનગરમાં પણ આયોજન કરવામાં આવ્યું છે. વાયબ્રન્ટ સમિટ માટે પ્રધાનમંત્રી મોદી આવતીકાલથી ગુજરાતના મહેમાન બનશે. 3 દિવસ ગુજરાતમાં રોકાણ કરશે. વાયબ્રન્ટની તૈયારીઓના ધમધમાટ વચ્ચે સોમવારથી પ્રધાનમંત્રી મોદી ગુજરાતના મહેમાન બનશે. સોમવારે રાત્રે 8 વાગે અમદાવાદ એરપોર્ટથી સીધા જ રાજભવન પહોંચશે. સોમવારથી 3 દિવસ ગુજરાતમાં રોકાણ કરશે અને વાયબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બીજા દિવસે સવારે 10 કલાકે વડાપ્રધાન મોદી મહાત્મા મંદિર પહોંચશે, જ્યાં અન્ય દેશના વડાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ તબક્કો 2 કલાકનો હશે. ત્યારબાદ તેઓ રાજભવન પહોંચશે. બપોરે 3 કલાકે પીએમ મોદી હેલીપેડ ગ્રાઉન્ડ પર પહોંચશે, જ્યાં ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. વાયબ્રન્ટ સમિટમાં ઘણા રાષ્ટ્ર પ્રમુખો સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે. મંગળવારે સવારે 9:20 ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં બ્રીફિંગ કરશે, જે બાદ 9:30 વાગે રાષ્ટ્ર પ્રમુખો સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે. સાંજે 6 વાગે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. સાંજે 7 વાગે હોટેલ લીલામાં યુએઈના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાર્તા સાથે ડિનર કરશે અને રાત્રે 10 વાગે ગાંધીનગર રાજભવનમાં રોકાણ કરશે. બુધવારે સવારે 9 વાગે મહાત્મા મંદિરના 3 ગ્રુપ ફોટો સેશન યોજાશે. ત્યારબાદ 10મી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે. બુધવારે બપોરે યુએઈ સાથે કરારનું આદાન પ્રદાન કરશે. ત્યારબાદ બપોરે 1:30 વાગે ચેક ગણરાજ્યના રાષ્ટ્રપ્રમુખ સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત ગ્લોબલ સીઈઓ સાથે ચર્ચા કરીને પીએમ મોદી ગ્લોબલ ફિટનેસ લીડરશિપ ફોરમમાં જોડાશે. મંગળવાર અને બુધવાર વાયબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને 10 જાન્યુઆરીએ દિલ્હી પરત જવા રાત્રિના 8 કલાકે રવાના થશે. ચેતર વસાવા ભરૂચથી લડશે. લોકસભા ચૂંટણી ભરૂચના નેત્રંગ ખાતે આવેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ એલાન કર્યું છે. તેઓએ કહ્યું કે ચેતર વસાવાને જીતાડવાના છે. ચેતર વસાવાનો અવાજ દિલ્હીમાં ગુંજવો જોઈએ. મહત્વનું છે કે દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના જેલવાસને લઈને તેમના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભરૂચના નેત્રંગમાં વિશાળ રેલી યોજી. આ તરફ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું કે હતું આમ આદમી પાર્ટી લોકોને મૂર્ખ બનાવવા માટે નીકળી છે. અગાઉ પણ વિધાનસભા વખતે આપવાળા એમ સમજી ગયા હતા કે વિધાનસભા અમે જીતીશું, પરંતુ એમનું ન ચાલ્યું. હવે ડેડિયાપાડા અને ચેતર વસાવાનો મુદ્દો લઈ ગુજરાતમાં લોકસભા જીતવા નીકળ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન. વિઠલાપુર ખાતે ગુજરાત ક્ષત્રિય સભા યોજાઈ. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે અલગ અલગ સમાજની સભાઓ પણ શરૂ થઈ. અમદાવાદના વિરમગમ પાસેના વિઠલાપુર ખાતે ગુજરાત ક્ષત્રિય સભા યોજાઈ.
સભામાં ક્ષત્રિય સમુદાયના સામાજિક, રાજકીય અને આર્થિક મુદ્દાઓ અંગે મંથન કરાયું તેમજ કરણી સેનાના સ્વર્ગવાસી સુખદેવસિંહ ગોગામેડી અને સ્વર્ગવાસી વિજયસિંહ ચૌહાણના હત્યા કેસમાં ન્યાયિક તપાસની માંગ પણ કરવામાં આવી. ક્ષત્રિય વ્યાખ્યામાં આવતા ગરાસિયા રાજપૂત, કારડિયા રાજપૂત, કાઠી, દરબાર અને નાડોદા સહિતના સમાજને એક તાંતણે બાંધવા માટે ક્ષત્રિય સંગઠનના રચનાની રણનીતિ પણ ઘડાઈ. ક્ષત્રિય સમાજને પંચાયતથી માંડી પાર્લામેન્ટ સુધી રાજકીય પક્ષોના સંગઠનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના બોર્ડમાં પ્રતિનિધિત્વની માંગ પણ કરાઈ. આ દરમિયાન ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડાએ મોટું નિવેદન આપતા કહ્યું કે રાજકીય રીતે વજૂદ ઊભું કરવા સંમેલન યોજાયું છે. ક્ષત્રિય સમાજને હાસ્યમાં ધકેલવામાં આવ્યો છે, જેથી આ સંમેલન થકી અને ક્ષત્રિય સમાજને વધુ સ્થાન આપવાની માંગ કરીએ છીએ. વધુમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું કે આપણે 70 વર્ષથી રાજકીય વનવાસ ભોગવ્યો છે, હવે આપણે પાછું લેવાનો સમય આવી ગયો છે. અમદાવાદમાં નવું નજરાણું ઉમેરાયું. રસ્તા પર હવે ડબલ ડેકર એસી ઈ બસ દોડશે. વર્ષો પછી ફરી અમદાવાદના રસ્તાઓ પર દોડશે ડબલ ડેકર લાલ બસ. અમદાવાદના સરખેજથી ગાંધીનગરની ગિફ્ટ સિટી સુધી એસટી દ્વારા ડબલ ડેકર એસી બસ દોડાવાશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને માર્ગ પરિવહન પ્રધાન હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગરની ગિફ્ટ સિટી ખાતે ડબલ ડેકર એસી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રથમ તબક્કામાં ડબલ ડેકર એસી અને ઇલેક્ટ્રિક બસ સરખેજથી ગાંધીનગર સિટી રોડ પર પ્રાથમિક સંચાલન શરૂ કરવામાં આવશે. ડબલ ડેકર બસની અંદર મુસાફરો માટે અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ રહેશે. સરકાર દ્વારા નવી 5 એસી ડબલ ડેકર બસનું સંચાલન કરવામાં આવ્યું છે, જેમાંથી 2 બસ ગાંધીનગર સિટીને ફાળવવામાં આવી છે. હાલમાં ગાંધીનગર સિટીને 2 ડબલ ડેકર એસી બસ ફાળવવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પરિવહન મંત્રી હર્ષ સંઘવી અને ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર તપન રે, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ ડબલ ડેકર બસમાં બેસી મુસાફરી કરી. આ બસની મુસાફરી ક્ષમતાની વાત કરીએ તો તેની 63+ ડ્રાઈવરની કેપેસિટી છે. બીજી બાજુ આ ડબલ ડેકર એસી બસ ચાર્જ થયા બાદ 250 કિલોમીટર ચાલશે, જ્યારે આ બસનું દરરોજનું સંચાલન 200 કિલોમીટર કરાશે, જ્યારે તેને ચાર્જ કરવામાં 1.5 થી 3 કલાકનો સમય લાગશે. બસની અન્ય વિશેષતાઓની વાત કરીએ તો 900 mm ફ્લોર હાઇટ, 9800 mm લંબાઈ, 2600 mm પહોળાઈથી બની છે આકર્ષક ડબલ ડેકર બસ. ગુજરાતી ગાયક ગીતાબેન રબારીના પીએમ મોદીએ કર્યા વખાણ. કહ્યું આ ભજન ભાવ વિભોર થઈ જવાય એવું છે. આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આજે સવારે ટ્વીટ કર્યું છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ મોદીજી આપનો. આપના આશીર્વાદ તો નાનપણથી લગીને આજ સુધી મારી પર રહ્યા છે. પણ મારા માટે ખૂબ ગૌરવની વાત છે કે મારું આ ગીત તમારા થકી ભારતના સનાતનો સુધી પહોંચ્યું. લોકોને સાવચેત કરવા ખુદ યમરાજને રસ્તા પર ઉતરવું પડ્યું. ગળામાં દોરી ન વાગે એ માટે યમરાજે લોકોને સમજાવ્યા. ઉત્તરાયણ નજીક આવતા જ ગળાના દુશ્મનો એટલે કે દોરી વાગવાની ઘટનાઓ શરૂ થઈ જાય છે. રસ્તા પર નીકળતા વાહન ચાલકો માટે પતંગોની કપાયેલી દોરી મોત સમાન બનતી જાય છે. જોકે આ વખતે તો લોકોને સાવધ કરવા માટે ખુદ યમરાજ અમદાવાદના રસ્તા પર ઉતરી આવ્યા. અમદાવાદમાં યમરાજ દ્વારા રોડ રસ્તા પર જતા લોકોને રોકવામાં આવ્યા. રોડ પર જે યમરાજ લોકોને સમજાવી રહ્યા છે અને મકર સંક્રાંતિના પર્વનું શું ધ્યાનમાં રાખવું તે જણાવી રહ્યા છે. હકીકતમાં યમરાજનો વેશ ધારણ કરીને તેઓ વાહન ચાલકોને દોરીથી સાચવવાનું જણાવી રહ્યા છે. અમદાવાદમાં ઉત્તરાયણ પણ શું ધ્યાન રાખવું તેને લઈને યમરાજ રસ્તા પર ઉતર્યા અને અમદાવાદના નરોડા વિસ્તારમાં લોકોએ ગળામાં દોરી ન વાગે તે માટે શું ધ્યાન રાખવું તે અંગે સમજણ આપી. રસ્તા પર અનેક લોકો હેલ્મેટ તો ઘણા લોકો રોંગમાં જતા તો ઘણા લોકો બાળકોને સાથે લઈને જતા જોવા મળ્યા, જેને લઈને અમદાવાદમાં અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. સુરતના વેપારી અયોધ્યાની થીમ પર પોસ્ટર સાડી તૈયાર કરી. મીટરની સાડીમાં અદ્ભુત પ્રતિકૃતિનો સમાવેશ. અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસને વધાવવા સુરતની 100 જેટલી કાપડ માર્કેટને ભવ્ય લાઇટિંગ સાથે શણગારવામાં આવી રહ્યું છે. બીજી તરફ સુરતના વેપારીઓ પણ આ પોસ્ટર દ્વારા ભગવાન રામ સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુરત શહેર આમ પણ કંઈક નવું કરવા માટે તત્પર હોય છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ છે, ત્યારે સુરતના વેપારીએ અયોધ્યાની થીમ પર સાડી તૈયાર કરી છે. 6 મીટરની આ સાડીમાં નવું અયોધ્યા મંદિર, જૂનું અયોધ્યા મંદિર તેમજ રામચરિત તમામ લીલાઓ દર્શાવવામાં આવી છે. સાથે જ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દર્શાવતી આ સાડીની ખાસિયત એ છે કે ભગવાન રામની મર્યાદા જાળવી રાખવા સાડી પહેરવા માટે નહીં પણ પોસ્ટર માટે બનાવવામાં આવી છે. ટેક્સટાઇલ સિટી સુરતની સાડી ખૂબ પ્રખ્યાત છે અને સુરતનું નામ આવે એટલે તમામને સુરતની સાડી યાદ આવે. સુરતીઓ પણ પોતાની આગવી કળા થકી સૌ કોઈના મન મોહી લે તેવી સાડી તૈયાર કરે છે. આ સાડી 22 દિવસની મહેનત બાદ તૈયાર કરવામાં આવી છે. અંદાજિત આવી 100 જેટલી સાડીઓ તૈયાર કરાશે, જેમાંથી એક સાડી અયોધ્યા જશે. આ કારીગરી દ્વારા અગાઉ પણ સર્જિકલ સ્ટ્રાઇક, કાશ્મીર ફાઇલ પર પણ સાડીઓ તૈયાર થઈ ચૂકી છે. ત્યારે ભગવાન રામના રંગમાં રંગાઈ ભગવા રંગની આ સાડી સુરતમાં જ નહીં સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. રામ મંદિરના મહોત્સવમાં સુરતથી અયોધ્યા પહોંચે લોકો તો પંચમહાલથી 30 દોડવીરોએ અયોધ્યા તરફ દોટ મૂકી.
રામ મંદિરના મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે સુરતી લાલાઓ પણ અયોધ્યામાં મંદિરને લઈને ઉત્સાહિત છે. મહોત્સવ પૂર્વે 1008 કુંડી શ્રી હનુમાન મહાયજ્ઞનું આયોજન કરાશે. 14મી તારીખે શરૂ થનારા આ યજ્ઞમાં સુરતથી મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચશે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક દિવસને લઈ સૌ કોઈ અત્યારથી જ જાણે કે રામમય બની ગયા છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગુજરાતીઓ સહિત દેશભરના લોકોમાં ભારે ઉત્સાહ છે. ત્યારે પંચમહાલથી 30 દોડવીરોની ટીમ નવસારીના બિલીમોરાથી અયોધ્યા જવા નીકળી છે. 4 યુવતીઓ સહિત 30 દોડવીરો 1 જાન્યુઆરીએ નવસારીથી નીકળ્યા હતા, જે હાલ પંચમહાલ જિલ્લામાં પહોંચ્યા છે. અયોધ્યા સુધી દોડીને જતા દોડવીરમાં રામ મંદિરને લઈને અનોખો ઉત્સાહ દેખાયો. અમદાવાદથી મોકલાયેલું વિશાળ નગારું ગોધરા પહોંચ્યું. નગારાની ભવ્ય શોભાયાત્રા નીકળી. અયોધ્યાના રામ મંદિર માટે અમદાવાદથી મોકલાયું વિશાળ કદનું નગારું પંચમહાલના ગોધરામાં પહોંચ્યું. ડબગર સમાજ દ્વારા તૈયાર કરાયેલું આ વિશાળ નગારું જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. અહીંયા નગારાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું. ગોધરાના રામનગર સ્વામિનારાયણ મંદિરના કોઠારી ઉપરાંત ગોધરાના ધારાસભ્ય, વિધાનસભાના ઉપાધ્યક્ષ, નગરપાલિકા પ્રમુખ સહિતના આગેવાનો આ શોભાયાત્રામાં જોડાયા હતા. શ્રી રામના જય ઘોષ સાથે ગોધરાનું વાતાવરણ ભક્તિમય બની ગયું. આ શોભાયાત્રા ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર જનતાને દર્શનાર્થે ફરી હતી, જે દરમિયાન શહેરીજનોને પણ ઉત્સાહભેર વાતાવરણને કારણે જય જય શ્રી રામના જય ઘોષ સાથે આખું શહેર ગુંજી ઉઠ્યું હતું. શોભાયાત્રા દરમિયાન પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવહાર સંચાલન માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ગુજરાતના ડબગર સમાજ દ્વારા અથાગ મહેનત અને ઉત્સાહભેર બનાવવામાં આવેલું નગારું રામ મંદિરમાં પ્રસ્થાપિત થવાનું છે. સાઉથ આફ્રિકાથી આવ્યા બાદ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પહોંચ્યા ખેતર, જ્યાં તેઓએ બળદગાડા પર સવારી કરી. ક્રિકેટના મેદાન પર રમઝટ બોલાવનારા બાપુ એટલે કે રવિન્દ્ર જાડેજા અનોખા અંદાજમાં જોવા મળ્યા. સાઉથ આફ્રિકાની સિરીઝ રમીને આવેલા જાડેજા પોતાના ફાર્મ હાઉસ પર પહોંચ્યા. ગુજરાતનું ગૌરવ અને ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પોતાની બળદગાડા સવારીનો વિડીયો શેર કર્યો. કાઠિયાવાડના કાંગરે ગીત સાથે બાપુ બળદગાડું ચલાવીને પોતાની કાઠિયાવાડી સ્ટાઇલમાં જોવા મળ્યા. વિડીયો શેર કરવાની સાથે બાપુએ લખ્યું કે વિન્ટેજ રાઇડ. અગાઉ પણ જાડેજા પોતાની ઘોડે સવારીના ફોટો અને વિડીયો શેર કરી ચૂક્યા છે. ત્યારે હવે તેમણે બળદગાડું ચલાવતા હોય એવો વિડીયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એ બાળકની હત્યા નહોતી થઈ. 18 વર્ષ બાદ પોરબંદરમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ. પોરબંદરમાં વર્ષો પહેલાની એક ઘટના પરથી પડદો ઉંચકાયો. 2011થી ગુમ એક બાળકની હત્યાનો આક્ષેપ લાગ્યો હતો, પરંતુ પોરબંદર પોલીસની તપાસમાં સત્ય સામે આવ્યું કે બાળક જીવિત છે અને તેને પાલક પિતા સાથે પોરબંદર પણ લાવવામાં આવ્યો હતો. પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં અંદાજે 3 મહિના પૂર્વે આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ એવા નાતા ઓડેદરા દ્વારા એક અરજી કરવામાં આવી હતી. અરજીમાં લખાયું હતું કે ઓડેદર ગામેથી વર્ષ 2011 એક બાળક ગુમ છે અને આ બાળકની હત્યા થઈ હોવાની શંકા છે. આ અરજીને ધ્યાને લઈ પોલીસે તપાસ શરૂ કરતા આ બાળક ઉત્તર પ્રદેશના સોનગઢ જિલ્લાના અતરીહા ગામમાં પોતાના પાલક પિતા રામસેવક ગુપ્તા સાથે રહેતો હોવાનું સામે આવ્યું. પોલીસે આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે પોરબંદર જિલ્લામાં રહેતા રૂપીબેને પોતાના સગા 1 વર્ષના દીકરાની સારસંભાળ અને સારવાર કરાવી શકતા ન હતા. તેથી વર્ષો પૂર્વે દ્વારકાના ખંભાળિયામાં રહેતા યુપીના રામસેવક ગુપ્તાને પોતાના દીકરાની સારવાર માટે સોંપી દીધો હતો અને તે અંગેનું સ્ટેમ્પ પેપર પર લખાણ પણ કર્યું હતું. બાળક જેને સોંપવામાં આવ્યો હતો તે રામસેવક ગુપ્તા ત્યારબાદ બાળક સાથે પોતાના વતન યુપીમાં રહેવા લાગ્યા હતા. બીજી તરફ તપાસ કરતા પોલીસને યુપીથી બાળકની ફાળ મળી. પોલીસે બાળક કે જે હાલ યુવાન થઈ ગયો છે તેને અને પાલક પિતાને પોરબંદર લાવી બાળકની માતા સાથે મિલન કરાવ્યું. આ મામલે યુવકની માતાએ સારા ઉછેર માટે રાજી ખુશીથી પોતાના પુત્રની સોંપણી રામસેવક ગુપ્તાને કરી હતી. સાબરકાંઠાના ખેડૂતે કમાલ કરી, વીજળીની ખેતી કરીને લાખોની કમાણી કરી. કમોસમી વરસાદ સહિત ખેડૂતો પર અનેક આફતો વરસી, પરંતુ રાજ્યનો ખેડૂત હાર માનવા માંગતો નથી. ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ હિંમતનગર તાલુકાના સતનગરના ખેડૂતે વીજળીની ખેતી શરૂ કરી છે. જમીનમાં સોલર પ્લાન્ટ નાખી ખેડૂત કોઈ જોખમ, કોઈ મજૂરી કે અન્ય કોઈ ખર્ચ વિના મબલક કમાણી કરી રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતો ખેતીમાં નવા ઇનોવેશન કરતા રહે છે. મોંઘા ખાતર, બિયારણ, મજૂરી ખર્ચ, માવજત પાછળ હજારો રૂપિયાનો ખર્ચો કરવા છતાં ખેડૂતોને યોગ્ય ઉત્પાદન મળતું નથી. જો સારું ઉત્પાદન મળે તો પોષણક્ષમ ભાવ મળતા નથી. આવા સમયે સતનગર ખેડૂતને અનોખો આઈડિયા આવ્યો. તેમણે ખેતરમાં સોલાર પ્લાન્ટ નાખીને મોટા ખર્ચ વિના સારી એવી કમાણી કરી. 8 એકર જમીનમાં ખેડૂતે સોલાર પ્લાન્ટ નાખ્યો અને હાલ પ્રતિદિન 8,000 થી 10,000 યુનિટ વીજળી ઉત્પન્ન કરી રહ્યો છે. આ ઉત્પન્ન થયેલી વીજળી ખેડૂત ઉત્તર ગુજરાત વીજ કંપનીને વેચીને બદલામાં વીજ કંપની પાસેથી યુનિટના ₹2.83 કમાઈ રહ્યો છે. દિવસ દરમિયાન એવરેજ 23,000 રૂપિયાની કમાણી ખેડૂત બેઠા બેઠા કરી રહ્યો છે. ત્યારે એક તરફ ગુજરાતના ખેડૂતો ખેતીમાં તનતોડ મહેનત કરવા છતાં દીવાદાર બની રહ્યા છે, તો બીજી તરફ સતનગર ગામના ખેડૂતે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી સૌર ઉર્જા થકી વિપુલ પ્રમાણમાં કમાણી શરૂ કરી બતાવી. કાર રેસનું તો કંઈ ના આવે એવી ઘોડા દોડ રાજકોટમાં યોજાય. પહાડ, નદી, નાળા, પથરાળ રસ્તા પર દિલધડક ઘોડા દોડ. વહેલી સવારે દોડ્યા ઉત્સાહના ઘોડા.
આ દ્રશ્યો રાજકોટના ઈશ્વરીય ગામના છે, જે અનોખી અશ્વ દોડ યોજાઈ, જેનું નામ એડ્યુરન્સ અશ્વ રેસ આપવામાં આવ્યું છે. 22 કિલોમીટર અને 40 કિલોમીટર એમ બે કેટેગરીમાં યોજાતી આ રેસની ખાસિયત એ છે કે તેમાં નિર્ધારિત કરેલા સમય પર જ દોડ પૂર્ણ કરવાની છે. એનાથી પહેલા પણ નહીં અને પછી પણ નહીં. દોડ પૂરી થયા બાદ બધા જ ઘોડાની હેલ્થ ચેક કરવામાં આવે. દોડ પૂર્ણ કરનાર ઘોડો સ્વસ્થ હોય અને જે ઉત્તીર્ણ થાય એને ઇનામ આપવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી આ ઘોડા દોડ યોજાય છે, જેમાં આ વખતે 31 અશ્વવીરોએ ભાગ લીધો. વડોદરાના રસ્તા પર ઉમટ્યું માનવ મહેરામણ. 11મી ઇન્ટરનેશનલ મેરેથોનમાં 1 લાખથી વધુ જોડાયા. વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે યોજાઈ આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડ. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. આ આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડમાં વડોદરામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય 1.32 લાખથી વધુ દોડવીરોએ ભાગ લીધો, જેમાં વિશ્વના દેશોમાંથી આશરે 40 એથ્લેટિક્સ મેરેથોનમાં દોડ્યા. 2000થી વધુ ટાઈમ રનર્સ દ્વારા તાડાસન કરી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સાંસદ, ધારાસભ્ય, વિધાનસભાના દંડક અને વડોદરાના મેયર આ મેરેથોનમાં ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોના હસ્તે 41, 21, 10 અને 5 કિલોમીટરની મેરેથોન ઉપરાંત પ્લેજ રન અને દિવ્યાંગ માટે મેરેથોનનું ફ્લેગ ઓફ કરાવાયું હતું. મેરેથોનમાં જોડાયેલા તમામ લોકોએ ડ્રગ્સ સહિતના વ્યસનો, ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવાના અને સ્વચ્છતા જાળવવાના સંકલ્પ પણ લીધા હતા. પોરબંદરના ઘૂઘવતા સમુદ્રમાં શરૂ થઈ તરણ સ્પર્ધા. 1150 સ્પર્ધકોએ ભાગ લીધો. પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય કક્ષાની સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સમુદ્રમાં 2 દિવસ ચાલનારી આ રાષ્ટ્રીય કક્ષાની સી સ્વિમિંગ સ્પર્ધામાં રાજ્ય સહિત દેશભરના 1150થી વધુ સ્પર્ધકો પોતાનું તરણ કૌશલ્ય દાખવી રહ્યા છે. પ્રથમ દિવસે 2 અને 10 કિલોમીટર તેમજ પેરા સ્વિમરો માટે 5 કિલોમીટરની સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ભારતીય નેવી તેમજ કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ તેમજ 108 બોટ સહિત સ્થાનિક માછીમારોને સજ્જ રાખવામાં આવ્યા છે. છેલ્લા 24 વર્ષથી યોજાઈ રહેલા સમુદ્ર તરણ સ્પર્ધાને સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની પણ માન્યતા મળી છે. આ વર્ષે પણ ખાસ દિલ્હી ખાતેથી ફેડરેશનની ટીમે પોરબંદરમાં યોજાયેલા આ તરણ સ્પર્ધાને ઇન્ટરનેશનલ નિયમો મુજબ જજ કરી છે. શૌર્યના પ્રતીક સમાન આ સમુદ્ર સ્પર્ધાને ભારતીય નેવી તથા કોસ્ટગાર્ડ અને પોરબંદર જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ ફ્લેગ ઓફ કરીને સ્પર્ધકોનો જુસ્સો વધાર્યો હતો. મહદઅંશે તરવૈયાઓ જ્યારે ઘૂઘવાતા દરિયામાં તરે છે ત્યારે થોડે અંશે તેઓમાં ડર રહેતો હોય છે, ત્યારે પોરબંદરમાં તો બાળકોથી લઈ વૃદ્ધ સહિત તમામ વયના લોકો દરિયા સામે બાથ ભીડતા જોવા મળ્યા. શારીરિક રીતે સજ્જ અને તરણની તાલીમ લીધેલા તરવૈયાઓએ તો સમુદ્રમાં છલાંગ લગાવી જ, પરંતુ અહીં તો શારીરિક રીતે ડિસેબલ એવા દિવ્યાંગ તરવૈયાઓએ પણ દરિયાના ઉછળતા મોજાનો સામનો કરી 5 કિલોમીટર સુધીનું દરિયાઈ ખેડાણ કર્યું. જૂનાગઢમાં અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ. 20 જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો. જૂનાગઢમાં ગિરનારની અતિ કઠિન એવી આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ, જેમાં રાજ્યભરના 20 જિલ્લામાંથી 1175 સ્પર્ધક ભાઈ તેમજ બહેનોએ ભાગ લીધો. આ સ્પર્ધામાં સિનિયર જુનિયર ભાઈઓ તેમજ સિનિયર જુનિયર બહેનોએ એમ 4 વિભાગમાં ભાગ લીધો, જેમાં સિનિયર ભાઈઓ માટે ગિરનાર સુધી 5500 પગથિયા તેમજ બહેનો માટે માળી પરબના 2200 પગથિયા સુધીની સ્પર્ધા યોજાઈ. 38મી રાજ્યકક્ષાની સ્પર્ધામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો. વહેલી સવારે જૂનાગઢના મેયર તેમજ કલેક્ટર દ્વારા સ્પર્ધાનો પ્રારંભ કરાવાયો. આ સ્પર્ધા સંપૂર્ણ પારદર્શક અને માપદંડ સાથે યોજવામાં આવે છે, જેમાં સ્પર્ધકોને ટી-શર્ટ પર લગાવેલ નંબરની પાછળ ચિપ્સ લગાવેલી હોય છે, જેથી તેની સંપૂર્ણ માહિતી મળી રહે. ભવનાથ ક્ષેત્રમાં વહેલી સવારે કડકડતી ઠંડી હોવા છતાં રાજ્યભરમાંથી આવેલા તમામ સ્પર્ધકોએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો. સ્પર્ધાનું જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા તેમજ અલગ અલગ વિભાગોના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદના લીમખેડાના પ્રતાપપુરા પાસે પૂરપાટ ઝડપે આવતી કારે દંપતીને ટક્કર મારી. રસ્તો ક્રોસ કરી રહેલા દંપતીને કારે અડફેટે લીધા હતા. પતિને માથાના ભાગે અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. લીમખેડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. દાહોદના સંજેલી તાલુકાના ચમારિયા ગામના ખેતરમાં પાણી ફરી વળ્યું છે. કાળિયા હેલ તળાવમાં આવતું પાણી કેનાલ તૂટી જવાને કારણે ખેતરોમાં ફરી વળતા રવિ પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. મહત્વનું છે કે કેનાલની સફાઈ કામની કામગીરી કર્યા વિના પાણી છોડવામાં આવે છે. ચોમાસામાં વરસાદ પડવાથી કચરો તેમજ માટીના થર જમી જવાને કારણે કેનાલ પણ સાંકડી થઈ ગઈ છે, જેથી કેનાલમાં ગાબડું પડતા કેનાલનું પાણી ખેતરોમાં ભરાઈ ગયા હોવાની ફરિયાદો ઉઠી છે. ખેડૂતોએ રિપેરિંગ અંગે વારંવાર રજૂઆત કરી છતાં કામગીરી કરવામાં ન આવતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પંચમહાલના કાંઠડી ગામે નજીક કેનાલમાં લીકેજ થતા પાણીનો વેડફાટ થયો. લીકેજના કારણે હજારો લીટર પાણી વેડફાઈ ગયું. અડફેટે નીચે લીકેજ થતા પાણી વેડફાયું હતું. કુણ નદી પર નહેર પસાર કરવા એક્વેડક્ટ બનાવ્યું છે. મોરબીમાં ખનીજ વિભાગે કરી કામગીરી. ખોરકી જડિયા, સાદુડકા, નારણકા, માનસર અને સોખડા ગામમાંથી પસાર થતી મચ્છુ નદીના પટ્ટામાં દરોડા પડ્યા હતા.
ચેકિંગ દરમિયાન 2 એક્વેસ્ટર મશીન, 1 લોડર સહિત 2 ટ્રેક્ટર અને 6 ડમ્પર રેતીની ખરીદ ચોરી ઝડપાઈ છે. 2,35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વાહન માલિકો અને ચાલકો સહિત 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. અમદાવાદમાં સસ્તું સોનું આપવાની લાલચ આપી છેતરપિંડી આચરનાર ઝડપાયા છે. શરૂઆતમાં સાચું સોનું આપી બાદમાં મોટી રકમ લઈ નકલી સોનું આપતા આરોપીઓની અસલી અને નકલી સોના સાથે ધરપકડ કરવામાં આવી. બગોદરાથી ધંધુકા તરફ જતા રોડ ઉપરથી પકડાયા 5 આરોપીઓ. ગ્રામ્ય એસઓજીએ 18.99 લાખનું અસલી સોનું તેમજ 3 લાખનું નકલી સોનું કબજે કર્યું. કુલ 24 લાખનો મુદ્દામાલ શેરખાન નોડે, શક્તિસિંહ ગોહિલ, વિષ્ણુ મસાણી, અંકિત પારેખ અને પ્રકાશ લાંચાની ધરપકડ દરમિયાન જપ્ત કર્યો છે. આરોપીઓ ભુજ, નખત્રાણા, સરખેજ, ગારિયાધાર, ખેડા ક્રાઇમ બ્રાન્ચમાં ગુનામાં સામેલ. ગ્રામ્ય એસઓજીએ વધુ તપાસ શરૂ કરી. વડોદરામાં ગુરુકુળ 4 રસ્તા પાસે તસ્કરોનો આતંક. વહેલી સવારે બાઇક પર આવેલા 3 તસ્કરોએ મકાનના તાળા તોડ્યા. પરણા કુટીર સોસાયટીમાં તસ્કરોએ દરવાજાના નકુચા પણ કાપ્યા, પરંતુ પાડોશી જાગી જતા તસ્કરો નાસી છૂટ્યા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. જામનગરમાં સોનલ બીચ પહેલા આનંદોત્સવનો માહોલ છે, જેને લઈ દ્વારકા જતા સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા સમૈયા કરવામાં આવ્યા હતા. ચારણ સમાજ દ્વારકાધીશના ચરણોમાં ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આઈમાં એ તેમના જીવનને સમાજને સમર્પિત કર્યું. તેના 8મી જાન્યુઆરીએ 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેને લઈને ચારણ સમાજ દ્વારા સમારોહનું આયોજન કરાયું છે. દ્વારકામાં સોનલ માતાજીની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરવામાં આવશે, જેને લઈ જામનગરમાં ભવ્ય સ્વાગત ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં ઘોડેસવારો અને કાર રેલીનું સ્વાગત કરાયું તથા બહેનોએ પણ ગરબાની રમઝટ બોલાવી. રાજકોટ વાસીઓને તો દીપડો ડરાવી રહ્યો છે. હવે ડાંગના એક ગામને દીપડાએ માથે લીધું. બિંદાસ તાટા ફેરા મારી રહેલા દીપડાના આ દ્રશ્યો ડાંગ પંથકના છે. ડાંગના બારખાંધિયા ગામમાં દીપડો દેખાતા ગામ લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો. વઘઈ રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં શિકારની શોધમાં નીકળેલા 2 દીપડા કેમેરામાં કેદ થયા. કાર ચાલકે દીપડાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. બારગાંધિયા ગામમાં દીપડાની હાજરી હોવાની જાણ થતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો. વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે બારખાંધિયા ગામમાં દીપડો બિંદાસ રીતે આંટાફેરા મારી રહ્યો છે. આ વિસ્તારમાં પહેલા પણ દીપડાની હાજરી જોવા મળી હતી. થોડા સમય પહેલા જ આ જ વિસ્તારમાં રસ્તા વચ્ચે દીપડો દેખાયો હતો અને ફરી દીપડાના આંટાફેરા કેમેરામાં કેદ થતા વન વિભાગ દોડતું થયું. કડીમાં તસ્કરો બેફામ બન્યા. રાત્રિના સમયે કરિયાણાના દુકાનને બનાવી ટાર્ગેટ. કડીના મોકાસણ ગામે કરિયાણાની દુકાનની વખારનો દરવાજો તોડી તસ્કરોએ સરસામાનની ચોરી કરી. ચોરીની આ ઘટનાથી આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો. કડી તાલુકા તેમજ શહેરમાં દિવસે ને દિવસે ચોરીના બનાવો વધી રહ્યા છે. કડી પોલીસે હજુ તો જ્વેલર્સના વેપારીઓ સાથે મીટિંગ યોજી સમજણ આપી હતી. ત્યાં જ ગઈ રાત્રિએ કડી તાલુકાના મોકાસણ ગામે રહેલી કરિયાણાની દુકાનની વખારનો દરવાજો અને લોક તોડી 2 તસ્કરો ચોરી કરી જતા પોલીસ દોડતી થઈ ગઈ. રાત્રે તસ્કરોએ કરિયાણાની દુકાનની વખારને નિશાન બનાવી હતી, જ્યાં વેપારીઓએ સીસીટીવી ચેક કરતા 2 તસ્કરો હાથમાં ડિસ્મિસ કોસ સાથે હથિયારો સાથે આવી પહોંચ્યા હતા. દુકાનના લાકડાના દરવાજાને તોડી દુકાનમાં પ્રવેશ કરીને ચોરી કરી ગયા હતા, જે સંપૂર્ણ સીસીટીવીમાં નજરે ચડી રહ્યું છે. તેમજ બંને તસ્કરોએ મોઢા પર મુકાની બાંધી હોય તેવું જોવા મળ્યું હતું. વેપારીએ ફૂટેજ કબજે લઈ કડી પોલીસને આપતા કડી પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. દાહોદમાં દારૂની મહેફિલ પકડાય. પોલીસના દરોડામાં 22 નબીરા ઝડપાયા. ફરી એક વખત પોલીસે દારૂની મહેફિલ પકડી પાડી. પોલીસે ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણી રહેલા નબીરાઓને પકડી પાડ્યા. દાહોદના એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ જામી અને ત્યાં જ પોલીસ ટપકી પડી. ખાનગી ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી ચાલતી હોવાની બાતમી મળતા પોલીસ પહોંચી અને દારૂડિયાઓના રંગમાં ભંગ પાડ્યો. દાહોદમાં એક ખાનગી ફાર્મ હાઉસમાં પોલીસના દરોડા પડ્યા. ત્યાંથી દારૂની મહેફિલ કરતા 22 નબીરાઓ ઝડપાઈ ગયા. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ખાનગી ફાર્મ હાઉસમાં દરોડા પાડીને દારૂની મહેફિલની મજા માણતા પકડ્યા. પકડાયા બાદ દારૂની મહેફિલ માણી રહેલા નબીરાઓ પોતાના ચહેરાઓ છુપાવી રહ્યા હતા. દારૂની મહેફિલ મુદ્દે લોકલ ક્રાઇમ બ્રાન્ચે 22 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન. કાઇટ ફેસ્ટિવલમાં અયોધ્યાનો પતંગ ઉડતો દેખાયો. સાબરમતી રિવરફ્રન્ટનું આકાશ આજથી આંતરરાષ્ટ્રીય પતંગોથી રંગીન બની ગયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાઇટ ફેસ્ટિવલ ખુલ્લો મૂક્યો. એ સાથે જ રિવરફ્રન્ટ અલગ અલગ પતંગોથી શોભી ઉઠ્યું. દેશ વિદેશના અધિક પતંગબાજો આજથી 14 ફેબ્રુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર પતંગોત્સવમાં ભાગ લેશે. પતંગોત્સવનું ઉદ્ઘાટન થતાં જ અવનવા પતંગોથી અમદાવાદનું આકાશ ઉભરાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. 14 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભ સદન ખાતે યોજાયેલા પતંગ મહોત્સવમાં 55 દેશના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યના 68 રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતના 23 શહેરના 855 પતંગબાજો ભાગ લેશે. આ મહોત્સવમાં પતંગબાજો વિવિધ પ્રકારના પતંગો આકાશમાં ઉડાવી આકર્ષણ જમાવશે. મહોત્સવની સાથોસાથ હસ્તકલા અને ફૂડ સ્ટોલ પણ છે. આ પતંગ મહોત્સવમાં પ્રવાસીઓ માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે.
આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.